ટીમ ઇન્ડિયાની જીત ખુશી દરેક જગ્યા પર જોવા મળી, જ્યારે અમદાવાદમાં ટીમ ઇન્ડિયાની જીતની ખુશીમાં યુવાનો ભાન ભૂલતા જોવા મળ્યા છે। બાપુનગર હરદાસ ચોક પાસે સ્ટેચ્યુ પર ચઢીને તેમના દ્વારા ઉજવણી કરવામાં આવી છે। મેચની ઉજવણીના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। તો અમદાવાદમાં ટીમ ઇન્ડિયાની જીતની ખુશીમાં યુવાનો ભાન ભૂલ્યા છે। બાપુનગર હરદાસ ચોકની ઉજવણી કરવામાં આવી છે, મેચની જીતની ઉજવણી કરવામાં આવી છે। મેચની ઉજવણીના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, ત્યારે જે યુવાનો છે તે ભાન ભૂલ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં બાપુનગર હરદાસ ચોક પાસે જે સ્ટેચ્યુ છે તે સ્ટેચ્યુ પર આ યુવાનો ચઢી ગયા હતા અને સ્ટેચ્યુ પર ચઢીને તેમના દ્વારા ઉજવણી કરવામાં આવી છે। તો અમદાવાદ ટીમે ઇન્ડિયાની જીતની ખુશીમાં યુવાનો ભાન ભૂલ્યા હોય તેવા આ દ્રશ્યો અત્યારે જોઈ શકાય છે। ખાસ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો ગઈકાલ રાતના છે કે જ્યારે ટીમ ઇન્ડિયા જીતી ચેમ્પિયન્સ ટ્રોફી 12 વર્ષ બાદ, ત્યારે દરેક જગ્યાએ ખુશીનો માહોલ હતો, પરંતુ ખુશીમાં આ યુવાનો ભાન ભૂલ્યા છે કે જ્યારે કોઈ સ્ટેચ્યુ હોય ત્યારે તે માનનીય હોય, પૂજનીય સ્ટેચ્યુ હોય, તેને સન્માનપૂર્વક વર્તવાનું હોય, ત્યારે એવામાં આ જે બાપુનગર હરદાસ ચોક છે ત્યાં આગળ આ સ્ટેચ્યુ ઉપર લોકો ઉપર ચઢી ગયા છે સ્ટેચ્યુ ઉપર, અને આ સ્ટેચ્યુ પર ચઢીને કહી શકાય છે આ સ્ટેચ્યુનું અપમાન છે અને અપમાનજનક આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। આજ અંગે વધુ વિગત આપવા માટે મારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા દીપક મકવાણા। જી દીપક, અમદાવાદમાં ટીમ ઇન્ડિયાની જીતની ખુશીનો માહોલ જોવા મળ્યો છે, પરંતુ બાપુનગર હરદાસ ચોક પાસે આજે યુવાનો ભાન ભૂલ્યા છે, સ્ટેચ્યુ પર ચડી ગયા છે, શું છે સમગ્ર વિગત આપની પાસે? જે રીતે જોવા મળ્યું છે કે દેશભરની અંદર આઈસીસી ચેમ્પિયન ટ્રોફીની જીતની ખુશી છે તે સૌ કોઈએ મનાવી હતી। રાત્રે પણ જો વાત કરવામાં આવે તો જ્યારે આ ટીમ છે કે તે ચોક છે કે જ્યાં હરદાસ બાપુની જે મૂર્તિ છે તેની ઉપર ચડી અને કેટલાક યુવાનો ભાન ભૂલી અને જે આ ઉજવણી છે તે કરતા જોવા મળ્યા હતા। તેઓના માથા ઉપર બેસી મૂર્તિ જે સ્ટેચ્યુ છે ત્યારબાદ તેઓ ઉજવણી કરી હતી અને તે ઉજવણીને લઈને જ અત્યારે હાલ આ કેટલાક સમાજના આગેવાનો છે કે જે બાપુનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા છે, કારણ કે જે રીતે આ ભાન ભૂલેલા યુવકો હતા કે તેઓને ભાન કરાવવા માટે અત્યારે હાલ પોલીસ સ્ટેશન ખાતે કેટલાક આગેવાનો છે તે પહોંચ્યા છે અને આ યુવાનો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા છે। બાપુનગર પોલીસે પણ આ વિડીયો વાયરલ છે તેઓની વિરુદ્ધમાં કાર્યવાહી હાથ ધરી છે અને તે અત્યારે હાલ કાર્યવાહી છે તે ચાલી રહી છે। આજે ચોક્કસથી માહોલ જોવા મળ્યો છે કે આ લોકોએ જશ્ન મનાવ્યો છે, એવા દ્રશ્યો ઘણી બધી જગ્યાએ જોવા મળ્યા છે। ઘણી જગ્યાએ યુવાનો જીતની ખુશીમાં ભાન ભૂલી ગયા છે। ગઈકાલે પોલીસની જે ડ્યુટી છે તે પણ ખૂબ જ વધી ગઈ હતી રાત્રે, કે જ્યારે યુવાનો આ ખુશીમાં ભાન ભૂલી ગયા હતા। ચોક્કસથી જે રીતે જોવા મળ્યું કે રોડ રસ્તાઓ ઉપર તેમજ છે કે ટ્રાફિક નિયમોનું ભાન ભૂલ્યા અને આજે જીતનો જશ્ન છે તે મનાવ્યો હતો ત્યાં જોવા મળી રહ્યા છે બાપુનગર વિસ્તારના, અને તેને લઈને હાલ તો સમાજની અંદર રોષ છે તે ફેલાઈ જવા પામ્યો છે। હાલ આ સમગ્ર બનાવને લઈને પોલીસે વધુ તપાસ છે તે હાથ ધરી છે, ત્યારે આરોપીઓને પકડી પાડવા માટે પણ પોલીસે તેઓની ટીમ છે તેની આ આરોપીઓ કોણ હતા તે શકાશે। જી ચોક્કસથી તેની સાથે જે પ્રકારે આ જે દ્રશ્યો જોવા મળ્યા છે, જે રીતે આ સ્ટેચ્યુ યુવાનો ચડી ગયા છે, ત્યારે ત્યાં તરત જ કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ? જે રીતે વિડીયો છે કે તે મીડિયા પર તેના વિડીયો છે તે જોવા મળ્યા હતા અને તેને લઈને સમાજના આગેવાનો છે કે તેઓ અત્યારે હાલ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા છે અને તેની ફરિયાદ તે હાથ ધરી છે। પોલીસે ટીમો બનાવી અને આ જશ્નની ઉજવણી કરનાર કોણ યુવકો હતા તેઓની જે ધરપકડ કરવાની જે કવાયત છે તે અત્યારે હાલ હાથ ધરવામાં આવી છે। જી દીપક, એ સાથે જ જ્યારે ગઈકાલે મેચની ઉજવણી કરવામાં આવી છે ત્યારે અન્ય જગ્યાઓ પર પણ આવું જોવા મળ્યું છે કે ક્યાંક લોકોએ ભારે ચક્કાજામ કર્યો હતો, તો ક્યાંક લોકો ભાન ભૂલ્યા હતા। ક્યાંક કહી શકાય છે કે ગઈકાલે જે ચેમ્પિયન્સ ટ્રોફી આપણે જીત્યા છે તેમને નિયમો તોડ્યા તો ચક્કાજામ કર્યો। જી દીપક, રીતે જોવા મળ્યું હતું કે જે રીતે આઈસીસી ચેમ્પિયન ટ્રોફી છે તેની જીતની ખુશી જે છે તે રોડ રસ્તાઓ ઉપર પણ જોવા મળી હતી। મોટે ભાગે જો વાત કરવામાં આવે તો અમદાવાદ રસ્તાઓ પર પણ કે કેટલાક યુવાનીઓ નિયમોનો ભંગ કરીને તેની ઉજવણી છે તે જોવા મળી હતી, ત્યારે હાલ જે રીતે વિડીયો એક વાયરલ છે તે જોવા મળી રહ્યો છે અને તે અત્યારે હાલ જે પુષ્ટિ છે તે થવા પામી છે અને તેને લઈને હાલ તો પોલીસે ફરિયાદ નોંધી અને તેની વધુ હાથ ધરી છે। આરોપી મૂર્તિ ઉપર જઈ અને તેનું જશ્ન મનાવી રહ્યા હતા। કોઈ જે સમાજને કોઈ તે બાબતની પણ હવે પરંતુ હાલ આ નારાજ જે કડક કાર્યવાહી કરવા માટે પોલીસ છે કે તેઓને જાણ કરી છે અને તેઓની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવાની જે કવાયત છે તે હાથ ધરવામાં આવી છે, ત્યારે પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તે પણ હાલ આ પોલીસ સ્ટેશન પહોંચી રહ્યા છે। વિગતનો આભાર।
તો બાપુનગર હરદાસ ચોક પાસે સ્ટેચ્યુ પર ચઢીને આ જે રીતે ઉજવણી કરવામાં આવી છે તેના કારણે જે સમાજના લોકો છે તે લોકો પણ નારાજ જોવા મળ્યા છે. તેમના દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં તેની સાથે જ પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે. લોકોનો સામે આવ્યો વિડીયો જોઈને તેમના પર કાર્યવાહી પણ કરવામાં આવશે. ગઈકાલની જીત આ યુવાનો ભાન ભૂલતા